Today we will discuss English grammar, the degrees of comparison. Degrees of comparison તમારા માટે આ નવો ટોપિક નથી. તમે કદાચ આગળના ધોરણમાં આની ચર્ચા કરી હશે અને નહીં કરી હોય તો કંઈ વાંધો નહીં, બહુ સહેલું છે. ખાલી થોડું ધ્યાન રાખવાની જરૂર છે. કમ્પેરિઝન એટલે સરખામણી, બરાબર. અને ડિગ્રીઝ એટલે કક્ષાઓ, સરખામણીની કક્ષાઓ. હવે તો સૌથી પહેલાં તો સરખામણી એટલે શું એ તમે ગુજરાતીમાં તો કદાચ સમજી શકતા હશો. સરખામણી એટલે શું? કોઈ પણ બે વસ્તુને કમ્પેર કરી. જ્યારે સ્કૂલે એક્ઝામ લેવાઈ જાય અને એના પેપર અમે તમને ક્લાસમાં બતાવીએ એટલે તરત જ તમે તમારા ફ્રેન્ડનું કે તમારી બાજુમાં બેઠા હોય વ્યક્તિનું પેપર લઈ અને મારી પાસે આવો અને મને કહો કે ટીચર મેં અહીંયા આવું લખ્યું છે, આણે આવું લખ્યું છે, તો એને અડધો માર્ક છે અને મારે 0 માર્ક છે. તમે શું કર્યું? એ બંને પેપરનું કમ્પેર કરવું. કમ્પેર કરવું એટલે સરખામણી કરવું. એના ઉપરથી છે આ સરખામણી, કમ્પેરિઝન. સરખામણી કરવા માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ, બે વસ્તુ, બે પશુ, બે પક્ષી કે બે સ્થળની જરૂર પડે. કોઈ દિવસ એક વ્યક્તિની કે એક વસ્તુની, એક પશુ પક્ષી કે જગ્યાની સરખામણી થાય નહીં. દાખલા તરીકે કોઈ એક બાળક હોય એ દોડતો દોડતો ખુશ થતો થતો ઘરે આવે, એની મમ્મીને પૂછે કે મમ્મી હું જીતી ગયો, મારો પહેલો નંબર આવ્યો. દોડની હરીફાઈમાં રહ્યો હતો ને તો મારો પહેલો નંબર આવ્યો. એટલે એની મમ્મી એકદમ ખુશ થઈ ગઈ કે હા, કોઈ દિવસ નહીં અને આજે મારો દીકરો દોડમાં પહેલો નંબર આવ્યો. એટલી બધી ખુશ થઈ ગઈ. અને પછી એના છોકરાને પૂછ્યું કે બીજું કોણ કર્યું હતું તારી દોડની હરીફાઈમાં? તો પેલો છોકરો કે મમ્મી એકલો જ હતો. તો આવું તો શક્ય જ નથી, બરાબર. તો તરત એની મમ્મી એમ કે તો તું પહેલો નંબર લાયક છેલ્લો નંબર લાયક, તો ફેર શું પડ્યો? એટલે સરખામણી કહેવાનો ભાવાર્થ એવો છે કે સરખામણી કરવા માટે બે અથવા બેથી વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળની જરૂર પડે. હવે સરખામણી તમે કરો તો કઈ બાબતને લઈને સરખામણી કરો એ ખાસ સમજવા જેવું છે. સરખામણી કરીએ આપણે તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પશુ કે પક્ષીમાં રહેલા એના ગુણો, એની વિશેષતાને લઈને આપણે સરખામણી કરીએ. કોઈ છોકરો હોશિયાર છે, કોઈ તોફાની છે, કોઈ બહુ રૂપાળો દેખાય છે, કોઈ જાડો છે, કોઈ ઊંચો છે, સુંદર છે. આ બધું એની વિશેષતા છે, એનું વિશેષણ છે, એનામાં રહેલું વિશેષણ. એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પશુ, પક્ષી વગેરેમાં રહેલી વિશેષતાને આધારે આપણે સરખામણી કરીએ છીએ. અને આ સરખામણીને અલગ અલગ 3 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. 3 પ્રકારે તમે સરખામણી કરી શકો છો. એટલે અહીંયા સરખામણીની કક્ષાઓ પણ આપણે 3 પ્રકારની શીખવાની છે, બરાબર. હવે સરખામણી આપણે વિશેષણની ચર્ચા કરી કે ભાઈ કોઈ વ્યક્તિ, વસ્તુ, વ્યક્તિમાં રહેલું વિશેષણ. વિશેષણમાં શું શું આવી શકે? તો એક તો એનો રંગ, એનો કદ, એનો દેખાવ, એનો સ્વભાવ, એની કોઈ વસ્તુ હોય તેની આકૃતિ, કોઈ વ્યક્તિ હોય તેની પ્રકૃતિ, બરાબર, એની આવડત. આ બધી બાબતો એના વિશેષણ કહેવાય, એના વિશેષણ ગુણો કહેવાય, વિશેષ ગુણો. તો આ બધી બાબતોને લઈને આપણે સરખામણી કરીએ છીએ. બીજું એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે સરખામણી 2 રીતે થાય. સારી રીતે પણ થાય અને ખરાબ રીતે પણ થાય. સારી રીતે એટલે ચડિયાતી સરખામણી કે આ આના કરતાં વધારે હોશિયાર છે, અને ઉતરતી એટલે શું કે આ બાળક આના કરતાં ઓછો હોશિયાર છે, આ ઊંચો છે, આ નીચો છે. એટલે કહેવાનો ભાવ કે સરખામણી બંને પક્ષે થાય, સારા પક્ષે પણ થાય અને ખરાબ પક્ષે પણ થાય. હવે સરખામણીના જે 3 અલગ અલગ પ્રકારો છે તેની આપણે ચર્ચા કરીશું. 3 પ્રકારો છે. પહેલું છે પોઝિટિવ ડિગ્રી, બીજું છે કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજું છે સુપરલેટિવ ડિગ્રી. સૌથી પહેલો પ્રકાર છે પોઝિટિવ ડિગ્રી. તો એની આપણે સૌથી પહેલાં ચર્ચા કરીશું. પોઝિટિવ ડિગ્રી એનો મતલબ થશે સમાનતા દર્શક, તુલના.
समानतादर्शक तुलना। समानतादर्शक જેવો એનો શબ્દ એનો અર્થ થાય છે એવો જ એની સમજૂતી છે। પોઝિટિવ એટલે સમાનતા, સમાન શબ્દ આપણે આના પર ધ્યાન રાખવાનું છે અને ફોકસ કરવાનું છે। સમાન, સમાન એટલે સરખું। જ્યારે કોઈ પણ બે વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી કે સ્થળમાં રહેલું વિશેષણ સરખા પ્રમાણમાં હોય, એક જ સરખા પ્રમાણમાં બંનેમાં વિશેષણ રહેલું છે, ત્યારે એ વાક્યને તમે પોઝિટિવ ડિગ્રીમાં લખી શકો છો, સમાનતાદર્શક તુલનામાં લખી શકો છો। ક્યારે? તો જ્યારે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી કે સ્થળમાં રહેલું વિશેષણ બંનેમાં સરખું છે, એક જ સરખા પ્રમાણમાં છે। બે છોકરાઓ છે, એની ઊંચાઈ એકની 5 ફૂટ છે તો બીજાની પણ 5 ફૂટ જ છે, બરાબર? સહેજ પણ ફેર નથી। જ્યારે બંનેમાં રહેલું વિશેષણ સરખું છે ત્યારે તમે આ પોઝિટિવ ડિગ્રીની રચના બનાવી શકો છો। હવે આ તો આપણે ગુજરાતીમાં સમજીએ, અંગ્રેજીમાં પોઝિટિવ ડિગ્રી કેવી રીતે બને એના માટેનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સમાનતા દર્શાવવી છે એટલે આપણે લખીશું એઝ। આ એઝની રચના કરવાની છે સમાનતા દર્શકમાં। વચ્ચે મેં ખાલી જગ્યા દોરી છે, ત્યાં તમારે જે વિશેષણની સરખામણી કરો છો તે વિશેષણ અહીંયા વચ્ચે લખવાનું છે, એઝ વિશેષણ એઝ, બરાબર? હવે આ રીતે વાક્ય બનશે। વાક્યમાં આપણી આ રચના આવશે, એઝ પછી વિશેષણ પછી પાછું એઝ, એટલે એનો મતલબ થશે ના જેટલું જ, ના જેટલું જ, ના જેટલી જ, જે પ્રમાણે આપણા કરતા હોય એ પ્રમાણે। અને આની આગળ આવશે એક ક્રિયાપદ, એની આગળ એક કર્તા અને એની પાછળ બીજું નામ આવશે। અહીંયા જે કર્તા લખીએ છીએ એની આપણે જે બીજી વ્યક્તિ, વસ્તુ, સ્થળની સાથે સરખામણી કરીએ છીએ એ એક નામ છેલ્લે આવશે અને એક નામ આગળ આવશે। જો એક વાક્ય લખું છું એટલે તમે સમજી જશો। રોહન is as tall as મોહન। ચલો આ એક વાક્ય બનાવ્યું છે મેં। બે બાળકોના નામ છે રોહન અને મોહન, બંને વચ્ચે મેં સરખામણી કરી છે એમની ઊંચાઈની લઈને, ટોલ એટલે ઊંચા, અને કેવી સરખામણી કરી છે? એઝ આપી છે એટલે સમાનતા દર્શક। એનો મતલબ કે રોહન મોહન જેટલો જ ઊંચો છે। રોહન અને મોહન બંનેની ઊંચાઈ સરખી છે, બંને સરખા ઊંચા છે। હવે જેટલો રોહન ઊંચો છે એટલો જ મોહન ઊંચો છે, જેટલો મોહન ઊંચો છે એટલો જ રોહન ઊંચો છે, એટલે જ બંને વચ્ચે આ સરખામણી બને, એઝ ટોલ એઝ, સમાનતા દર્શક। હવે જ્યારે તમે સમાનતા દર્શક તુલના બનાવો છો ત્યારે તમે નામ બદલી કરી શકો છો। હું આની જગ્યાએ આમ પણ લખી શકું છું, મોહન is as tall as રોહન। બંને વાક્ય સરખા જ છે અને સાચા જ છે। કેમ? કારણ કે બંનેની ઊંચાઈ એઝ છે, ના જેટલી જ। રોહન જેટલો જ ઊંચો છે, મોહન જેટલી ઊંચો છે, બંનેની ઊંચાઈ એક જ સરખી છે, સહેજ પણ ફેર નથી। તો તમે ગમે તે નામની જગ્યાએ ગમે તે નામ લખી શકો છો, ફેરબદલી કરી શકો છો, બરાબર? હવે તમારે પરીક્ષામાં કેવી રીતે પૂછાય? પરીક્ષામાં તમારે આવી રીતે પૂછાશે, અહીંયા વચ્ચે ખાલી જગ્યા આપી, કૌંસમાં વિશેષણ આપ્યું હોય, ટોલ, ટોલર, ટોલેસ્ટ, અલગ અલગ 3 રૂપો આપેલા હોય। તમારે આ ખાલી જગ્યામાં જોવાનું કે ખાલી જગ્યાની આગળ અને પાછળ બંને બાજુ એઝ છે, તો તમારે વિશેષણમાં જે મૂળ વિશેષણનું સ્વરૂપ છે એ જ લખી નાખવાનું છે ખાલી જગ્યામાં। ટોલ, ટોલર બે આપ્યા હોય તો ખાલી ટોલ હોય એ જ અહીંયા લખવાનું છે, કારણ કે એઝની જ્યારે ડિગ્રી બનાવશો ત્યારે અહીંયા ઓરિજિનલ વિશેષણનો સ્પેલિંગ જ લખવાનો છે, એની પાછળ કોઈ પ્રત્યય લગાવવાના નથી। આવી રીતે ખાલી જગ્યામાં પૂછાઈ શકે। પછી વાક્યમાં કેવી રીતે પૂછાઈ શકે એ હું તમને કહું। પરીક્ષામાં કેવી રીતે તમને વાક્યના સ્વરૂપમાં પૂછાઈ શકશે? દાખલા તરીકે આ જ વાક્યને આપણે લખીશું, રોહન is
5 feet tall. Mohan is also 5 feet tall. જો રોહન is 5 feet tall. રોહન 5 ફૂટ ઊંચો છે. મોહન is also 5 feet tall. મોહન પણ 5 ફૂટ ઊંચો છે. એટલે કે બંનેની ઊંચાઈ સરખી છે. આવી રીતે જે આંકડા નામ આપ્યું હોય એ તમે ક્યારેય ડિગ્રીના વાક્યમાં લખી શકો નહીં. કોઈ પણ રૂપ બનાવો, પોઝિટિવ બનાવો, કમ્પેરેટિવ બનાવો કે સુપરલેટિવ બનાવો, આંકડાકીય માહિતી ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન ક્યારેય તમે તમારા ડિગ્રીના કોઈ પણ સેન્ટેન્સમાં લખી શકશો નહીં. તો હવે આને આપણે ડિગ્રીમાં લખવું છે, બંનેની ઊંચાઈ સરખી જ છે એટલે આપણે સમજી જવું પડે કે એમાં પોઝિટિવ ડિગ્રીનું જ વાક્ય બનશે. એઝ ની જ રચના બનશે. હવે મારે અહીંયા વાક્ય બનાવવું છે તો હું બનાવીશ રોહન ઇઝ એઝ, બંનેની ઊંચાઈની સરખામણી કરી છે, એઝ મોહન. આ મારો જવાબ છે. આવી રીતે વાક્ય આપ્યું હોય કૌંસમાં સૂચના આપી હોય ડિગ્રીના સ્વરૂપમાં લખો તો તમારે વિચારી લેવાનું કે બંનેની ઊંચાઈ એક જ સરખી છે તો એઝ ટોલ એઝ પોઝિટિવ ડિગ્રીનું જ વાક્ય બને. આ પ્રશ્ન હતો, આ એનો જવાબ છે. બીજો એક અલગ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. દાખલા તરીકે રોહન એન્ડ મોહન આર ઇક્વલી ટોલ. ઇક્વલી એટલે સરખી રીતે, સરખા. રોહન અને મોહન સરખા જ ઊંચા છે. આ ડિગ્રીનું વાક્ય નથી, સિમ્પલ વાક્ય છે. આ સિમ્પલ વાક્ય છે, આ સિમ્પલ વાક્ય છે. આવું બંને પ્રકારનું, બંનેમાંથી ગમે તે પ્રકારનું વાક્ય આપ્યું હોય, ઇક્વલી આપ્યું હોય તો વાક્યમાં અથવા તો ઓલ્સો કરીને એકનું એક માપ આપેલું હોય તો તમારો જવાબ આ એક જ બનશે. આવું આપ્યું હોય તો પણ આ જવાબ બનશે, આવું વાક્ય આપ્યું છે તો પણ આ જવાબ બનશે. કારણ કે ઇક્વલી એટલે પણ શું થાય, સરખું જ. બરાબર, માપ નથી આપ્યું, ખાલી એમ કીધું છે બે સરખા ઊંચા છે તો વાક્ય આવું જ બનશે કે રોહન ઇઝ એઝ ટોલ એઝ મોહન. અથવા તમે મોહનનું નામ પહેલાં લખો કે મોહન ઇઝ એઝ ટોલ એઝ રોહન. ગમે તે વાક્ય તમે પહેલાં, ગમે તે નામ તમે પહેલાં લખી શકો છો. આવું ફક્ત પોઝિટિવ ડિગ્રીમાં જ બનશે કે તમે ગમે તે કર્તાનું નામ પહેલાં લખી શકો છો. કેમ? કારણ કે બંને કર્તાઓમાં રહેલું વિશેષણ સરખું છે, સમાન છે માટે. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ આપણે. Baroda is hot. Ahmedabad is also hot. બરોડા ગરમ છે, અમદાવાદ પણ ગરમ છે. જો આમાં બંને સિટીના નામ અલગ છે, બંનેની વિશેષણ સરખું છે કેમ કે આમાં ઓલ્સો શબ્દ આપ્યું છે પણ. બરાબર. તો આને આપણે બંને સરખું થયું એટલે સમાનતા દર્શક પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય બનશે. તો પહેલા બરોડા લખું કે પહેલા અહેમદાબાદ લખું, કોઈ ફેર નહીં પડે. ઇઝ હવે આપણી ડિગ્રી બનાવવાની છે એઝ હોટ એઝ. કોના જેટલું? અહેમદાબાદ. બરોડા ઇઝ એઝ હોટ એઝ અહેમદાબાદ. ચલો દાખલા તરીકે બીજું એક વાક્ય લખીશું. And ice is cold. And ice cream is also cold. બરફ ઠંડો છે, આઈસ્ક્રીમ પણ ઠંડો છે, બંને ઠંડા છે. તો આપણે લખીશું and ice is as cold as an ice cream. બરફ એ આઈસ્ક્રીમ જેટલો જ ઠંડો
બરાબર. આ પોઝિટિવ ડિગ્રીના વાક્ય બને છે. એઝ અને વચ્ચે આવશે વિશેષણ. હવે આના પછી બીજી ડિગ્રીની ચર્ચા કરીએ આપણે. પહેલી હતી પોઝિટિવ સમાનતા દર્શક તુલના. હવે એના પછીનું બીજું છે, એનું નામ છે કમ્પેરેટિવ ડિગ્રી. બીજી ડિગ્રીનું નામ છે કમ્પેરેટિવ ડિગ્રી. એનું નામ છે અધિકતાદર્શક તુલના. અધિક, જેમ પહેલામાં આપણે સમાન શબ્દ પર ફોકસ કર્યું હતું, એવી રીતે આ ડિગ્રીમાં આપણે અધિક શબ્દ પર ફોકસ કરીશું. કમ્પેરેટિવ ડિગ્રી, અધિકતાદર્શક તુલના. અધિક એટલે વધારે, થોડું વધારે, એટલે એક કરતાં બીજું ચડિયાતું, થોડું ચડિયાતું, થોડું વધારે, કોના કરતાં? બીજી કોઈ વસ્તુ કરતાં. બરાબર. એટલે આમાં પણ સરખામણી કરવા માટે બે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પશુ, પક્ષી ગમે તે બેની જરૂર પડશે. અને એ બંનેમાં જે વિશેષણ રહેલું છે તેમાં સમાનતા નથી, થોડી અસમાનતા છે. બેમાંથી એક થોડું વિશેષ છે, થોડું વધારે છે, એવું દર્શાવવા માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. હવે એક એ બીજાના કરતાં ચડિયાતું છે. ના કરતાં એવું દર્શાવવું પડે આપણે. બરાબર ને? અધિકતાદર્શક તુલનાના વાક્યમાં આપણે ના કરતાં એવું દર્શાવવું પડે. દાખલા તરીકે હું એક વાક્ય બોલું કે ભાઈ રીના ઇઝ, ગુજરાતીમાં જ કહી દઉં છું કે રીના એ મીના કરતાં વધારે ઊંચી છે. રીના મીના કરતાં, આવ્યું? ના કરતાં. એટલે અધિકતાદર્શક તુલનામાં ગુજરાતીમાં ના કરતાં શબ્દ આવે, એને ઇંગ્લિશમાં બતાવવા માટે આ કરતા છે એના માટે તો ધેન શબ્દ આવશે. સ્પેલિંગ બરાબર ધ્યાન રાખજો. THAN, EN નહીં, THAN, ધેન. અને ના, આ ના છે એના માટે તમારે ER નો ઉપયોગ કરવાનો છે. પણ આ ER કોની પાછળ લગાવવાનું થશે? તો વિશેષણની પાછળ. વિશેષણની પાછળ ER અને પછી ધેન. દાખલા તરીકે હું એક વિશેષણ લખું છું ટોલ, તો એનું થઈ જશે ટોલર ધેન. બરાબર. એવી રીતે બિગ, તો એનું થઈ જશે બિગર ધેન. સ્માર્ટ, તો સ્માર્ટર ધેન. બરાબર. ક્લેવર, તો થશે ક્લેવરર ધેન. તમારી પાસે ગ્રામર છે કે નહીં મને નથી ખબર, પણ ગ્રામરમાં પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીના અલગ અલગ રૂપો આપેલા છે. એ હું તમને ફોટો પાડીને મોકલીશ, ત્યારે તમારે નોટમાં લખવાના છે. પણ આવી રીતે વિશેષણની પાછળ ER અને પછી ધેન, એટલે તમારી રચના બનશે કમ્પેરેટિવ ડિગ્રી. બરાબર. હવે આમાં આપણે બે વ્યક્તિ વચ્ચેની વિશેષણની તુલના કરવાની છે. બેમાંથી એક વધારે છે. તો હવે આપણે કન્ફ્યુઝ થયા કે ભાઈ પહેલું નામ કોનું લખવાનું, છેલ્લું કોનું લખવાનું. તો હંમેશા યાદ રાખવાનું કે જે વિશેષણની ચર્ચા કરીએ છીએ તે વિશેષણ બેમાંથી જેનામાં વધારે છે એનું નામ પહેલાં લખવાનું છે, અને જેના કરતાં વધારે છે એનું નામ છેલ્લે. એક જ યાદ રાખવાનું કે જેમાં વધારે એ પહેલું નામ, બાકી બધું એ છેલ્લે. બરાબર. દાખલા તરીકે હું લખીશ Meena is a clever girl. બરાબર. બીજું એક વાક્ય લખીશ Meena is not so clever girl. મીના હોશિયાર છોકરી છે. રીના સો એટલે જેટલી. રીના એટલી હોશિયાર છોકરી નથી. મીના હોશિયાર છોકરી છે.
રીના એટલી હોશિયાર નથી. એટલી એટલે કોના જેટલી? તો મીના જેટલી. મીના જેટલી હોશિયાર છે એટલી આ રીના હોશિયાર નથી. મીના હોશિયાર છે, રીના એટલી હોશિયાર નથી. એટલી એટલે આપણે સમજવાનું કે કોના જેટલી? તો કે ભાઈ મીના જેટલી. એટલે મીના વધારે હોશિયાર છે એવું એનો મતલબ થાય. એટલે પહેલું નામ આવશે મીનાનું, બાકી વધીએ તો છેલ્લે જ જશે. મીના ઇઝ. હવે આપણે વિશેષણની પાછળ ઈઆર લખવાનું છે. પહેલા ક્લેવર તો લખી જ લઈએ. આ ક્લેવર, એની પાછળ બીજું ઈઆર એટલે ક્લેવરર, અને પછી ધેનની રચના છે ક્લેવરર ધેન. કોનું નામ આવશે? અહીંયા આવશે રીના. મીના ઇઝ ક્લેવરર ધેન રીના. બરાબર? મીના રીના કરતા વધુ હોશિયાર છે. દરેકે દરેક શબ્દનું સરસ ગુજરાતી છે. મીના રીના કરતા વધારે હોશિયાર છે. આ થઈ અધિકતા દર્શક કમ્પેરેટિવ ડિગ્રી. પરીક્ષામાં તમારા આવી રીતે બે વાક્યો આપેલા હોય, એમાંથી એક વાક્ય બનાવવાનું થાય. બરાબર? અને હંમેશા યાદ રાખવાનું, એક વાક્ય હકાર હોય, એક હકાર હોય તો તમારી પોઝિટિવ ડિગ્રી તો તમારી કમ્પેરેટિવ ડિગ્રી બનશે. બંનેમાં એક જ નામ હોય, બંનેમાં એક જ કરતા હોય અને એક વાક્ય હકાર બીજું નકાર હોય તો તમારે ચોક્કસથી કમ્પેરેટિવ ડિગ્રીનું જ વાક્ય બનાવવાનું. અને વાક્યની શરૂઆતમાં કોનું નામ પહેલાં લખવાનું? તો જે હકાર વાક્યમાં નામ છે એ જ પહેલાં આવે. હંમેશા યાદ રાખવું. અને તોય તમારે મેં તમને સમજાવીને જોઈ લેવાનું કે ભાઈ મીના હોશિયાર છે, રીના એટલી હોશિયાર નથી. એનો મતલબ કે મીના હોશિયાર છે. એટલે લગભગ તો દરેક મોટે ભાગે એવું જ બને કે હકાર વાક્યમાં જે નામ છે એનાથી જ તમારી ડિગ્રીના વાક્યની શરૂઆત થાય. બરાબર? બીજું ઉદાહરણ જોઈ લઈએ આપણે. વડોદરા is not so big. Ahmedabad is big. જો વાક્ય તો ગમે તે રીતે આવે, પહેલું હકાર આવે બીજું નકાર આવે, તો પહેલું નકાર આવે તો બીજું હકાર આવે, પણ આપણે ખાલી સમજવાનું હોય કે વડોદરા is not so big. વડોદરા એટલું મોટું નથી. અહેમદાબાદ ઇઝ બિગ. અમદાવાદ મોટું છે. અમદાવાદ મોટું છે, વડોદરા એટલું મોટું નથી. એનો મતલબ કે કયું મોટું છે? અમદાવાદ. અને પણ જુઓ આ હકાર વાક્ય છે. અહેમદાબાદ ઇઝ બિગ એટલે હકારમાં જે પહેલું નામ છે એ જ નામ આપણે લખીશું. અહેમદાબાદ ઇઝ કયું છે? વિશેષણ બિગ. એનું થઈ જશે બિગર. પછી ધેન કોના કરતા? વડોદરા. અહેમદાબાદ ઇઝ બિગર ધેન વડોદરા. અમદાવાદ એ વડોદરા કરતાં મોટું છે. બરાબર? ચલો હજી એકાદ ઉદાહરણ લઈ લઈએ. ચલો તમે મજા આવે એવું લઈએ. દાબેલી ઇઝ ચીપ. ચીપ એટલે સસ્તી. બરાબર? બર્ગર ઇઝ નોટ સો ચીપ. તમે બધા બહાર નાસ્તો કરો છો એ ખબર જ હતું ભાવ કે દાબેલી 12, 15 કે 20 રૂપિયાની આવે, મોંઘી. અને બર્ગર છે 30 થી ઉપર જ એના ભાવ હોય. બરાબર? દાબેલી સસ્તી છે, બર્ગર એટલું સસ્તું નથી. ચલો શું સસ્તું છે? દાબેલી. પહેલી આવશે દાબેલી. ખાવાની નથી, ખાલી સાંભળવાની છે. દાબેલી ઇઝ હવે ચીપ. ચીપ વિશેષણ છે, એની પાછળ તમારે ઈઆર લગાવવાનું છે. ચીપર. ધેનની રચના બાકી રહી હતી. ધેન. બરાબર? દાબેલી ઇઝ ચીપર ધેન કોના કરતા? બર્ગર. દાબેલી ઇઝ ચીપર ધેન બર્ગર. દાબેલી એ બર્ગર કરતાં વધારે સસ્તી છે. બરાબર? આ રીતે વાક્ય બનશે. જેમાં વિશેષણ વધારે છે, આમાં સસ્તું.
વિશેષણ કયું છે? સસ્તું. તો સસ્તું કયું વધારે છે? તો કે ભાઈ દાબેલી. એટલે એનું નામ પહેલું અને બાકીનું નામ છેલ્લું. અને વચ્ચે ક્રિયાપદ, ઈઆર વાળું વિશેષણ અને પછી ધેન. આટલી રચના તમારે યાદ રાખવાની. બરાબર? આ થઈ કમ્પેરેટિવ ડિગ્રી. બે વાક્ય આપેલા હોય, એક હકાર હોય, એક નકાર હોય. હકાર વાક્ય હોય એમાં જે નામ હોય ત્યાંથી આપણું વાક્ય શરૂ થશે. હવે આ બે ડિગ્રીની ચર્ચા આજે આપણે કરીએ. ત્રીજી ડિગ્રી છે એને આપણે પછીના લેક્ચરમાં રાખીએ. ફરી એકવાર થોડું રિવાઇઝ કરી લઈએ. પોઝિટિવ ડિગ્રી, સમાનતા દર્શક તુલના. પહેલી ડિગ્રી છે સમાનતા દર્શક તુલના. સમાનતા દર્શક એટલે એસ વિશેષણ એસ. બરાબર? બે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પશુ, પક્ષીમાં રહેલું વિશેષણ જ્યારે સરખું હોય ત્યારે આપણે એસ વિશેષણ એસની રચના બનાવીએ છીએ. બરાબર? હવે આ પહેલી ડિગ્રી હતી સમાનતા દર્શક એસ વિશેષણ એસ. એમાં તમે આગળ પાછળ ગમે તે નામ ચેન્જ કરી શકો છો. બીજી ડિગ્રી આપણે શીખ્યા કમ્પેરેટિવ ડિગ્રી, અધિકતા દર્શક. જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી કે સ્થળમાં રહેલું વિશેષણ બે કરતાં એકમાં થોડું વધારે હોય અથવા થોડું ઓછું હોય, બંને રીતે સરખામણી થાય. મેં શરૂઆતમાં જ કીધું વિશેષણ બેમાં સરખું હોય તો પોઝિટિવ ડિગ્રી બને, પણ એકમાં થોડું વધારે હોય તો કમ્પેરેટિવ બને, અને થોડું ઓછું હોય તો પણ કમ્પેરેટિવ બને. એટલે જ્યારે બેમાંથી એકમાં અધિક હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનશે. ના કરતા એવી રચના કરવા માટે આપણે અંગ્રેજીમાં વિશેષણની પછી ઈઆર અને પછી ધેનનો ઉપયોગ કરવાનો છે. આ પ્રમાણે અધિકતા દર્શક તુલના એની રચના બનશે. હા, પછી કયા વિશેષણની પાછળ કેવી રીતે ઈઆર લાગશે એ હું તમને સમજાવું છું. કે જ્યારે કોઈ પણ વિશેષણ બે શબ્દોથી બન્યું હોય, ત્યારે તેવા વિશેષણના સ્પેલિંગની પાછળ ઈઆર લખાતું નથી. તો એની આગળ કમ્પેરેટિવ બનાવવા માટે મોર શબ્દ લખાશે. એક તો 3 ડિગ્રી છે, એમાં સૌથી પહેલું પોઝિટિવ ડિગ્રી માટે આવશે મચ. મચ એટલે થોડું, એનું કમ્પેરેટિવ ડિગ્રી બનશે મોર. મોર એટલે થોડું વધારે. અને સુપરલેટિવમાં આવશે મોસ્ટ. આ રચના આજે હું પછીના લેક્ચરમાં સમજાવીશ. અત્યારે આપણે આ બેની ચર્ચા કરવાની છે. મચ એટલે થોડું, મોર એટલે વધારે. જ્યારે તમે કમ્પેરેટિવ ડિગ્રીમાં કોઈ વિશેષણની આગળ મોર ક્યારે લાગશે? તો જ્યારે વિશેષણ બે સ્પેલિંગથી બન્યું હોય. દાખલા તરીકે બ્યુટી અને આ ફૂલ બે અલગ અલગ શબ્દોથી બન્યું છે. તો આની પાછળ તમારે કમ્પેરેટિવ માટે ઈઆર નહીં લગાવવાનું, ફુલર એવું નહીં બનાવવાનું, બ્યુટીફુલર એવું નહીં કરવાનું. તમારે લખવાનું છે મોર બ્યુટીફુલ. એવી રીતે આવશે વન્ડરફુલ. તો તમારે અહીંયા લખવાનું છે આગળ મોર વન્ડરફુલ. બરાબર? પછી એવી રીતે આપણે કલરફુલ, તો પણ તમારે આગળ લખવાનું છે મોર. જ્યારે ફૂલ શબ્દ પાછળ આવે ત્યારે એની પાછળ ઈઆર લગાવવાનું નથી. એની બદલે આગળ મોર અને પછી ધેન. મોર વન્ડરફુલ ધેન, મોર બ્યુટીફુલ ધેન, મોર કલરફુલ ધેન. બરાબર? એવી જ રીતે જ્યારે આને તમે સુપરલેટિવમાં લખો તો મોરની જગ્યાએ તમે શું લખશો? મોસ્ટ. આટલું યાદ રાખવાનું. મચ, મોર, મોસ્ટ. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. બરાબર? તો આજે આપણે આ બે ડિગ્રીની ચર્ચા કરી છે. ત્રીજી ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી, એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આટલું જે કંઈ ફોટા પાડીને મોકલે એને વ્યવસ્થિત રીતે તમારે નોટમાં લખવાનું છે. થેન્ક યુ.